ખાબકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। પાટણના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રવિ પાકમાં ભારે નુકસાની જોવા મળી રહી છે। ઊભા ખરીફ પાકો કપાસ, દિવેલા, જીરું, અજમો, વરિયાળી તેમજ શાકભાજીમાં પણ ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। માવઠાના કારણે નુકસાનીનું સર્વે કરાઈ રહ્યું છે। રાધનપુરના 56 ગામોમાં 9 ટીમ અને સાંતલપુરના 71 જેટલા ગામોમાં 12 ટીમો સર્વેની કામગીરીમાં જોડાઈ છે। વહેલી તકે કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને સહાય ચૂકવાય તેવી માંગ કરાઈ છે। મોંઘા ભાવનું 18,000ના ભાવનું જીરાનું બિયારણ લાવ્યું હતું। પછી ખાતર ડીએપી બહુ મોંઘું હતું, એ પણ 10 થેલી નાખેલી હતી। પછી 10 દાડા જીરાને વાવેતર થયું હતું, અત્યારે જીરોનું પાક નિષ્ફળ ગયો છે। 18,000ના ભાવ જીરું લાવ્યા હતા, એ પણ બોરી ગયું। અજમાને નુકસાન છે, હુવામાં, આયડામાં, સણિયામાં બધે પૂરી તરીકે નુકસાન છે। રાધનપુર તાલુકામાં જોઈએ તો 35,542 હેક્ટરમાં રવિ પાકોનો વાવેતર વિસ્તાર હતો, જે એની સામે લગભગ અસરગ્રસ્ત વિસ્તાર જો કહી શકાય તો 22,439 હેક્ટરમાં આપણને નુકસાન થવાની સંભાવના જોવા મળેલ હતી। તે જ રીતે સાંતલપુર તાલુકામાં 52,457 હેક્ટર જે વાવેતર વિસ્તાર છે, એની સામે અસરગ્રસ્ત વિસ્તાર લગભગ 33,000 જેવો હેક્ટર જેવો વિસ્તાર અસરગ્રસ્ત। ધોરાજીના ભાદર 2 ડેમમાંથી રવિ પાકના સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રવિ પાક માટે કુલ 6 પાણી છોડવામાં આવ્યું છે, જેનો લાભ ધોરાજી, ઉપલેટા અને માણાવદરના ખેડૂતોને મળશે। પાણી છોડવામાં આવતા ડુંગળી, લસણ, ચણા, જીરું સહિતના પાકને ફાયદો થશે। રવિ પાક માટે અત્યારે પાણી છોડવામાં આવ્યું છે, તો અધિકારી અને કેનાલને બધું વહીવટ કરીને સાફ કરી નાખ્યું। ટાઈમસર પાછું છેવાડાના પાણી મળી શકે એ માટે પાણી પોળો રાખે અને ખેડૂતને સંતોષ થાય એવું રવિ પાકનું ઉત્પાદન વધારે થાય ડેમમાં પાણી હોવાથી। સાબરકાંઠામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સૂર્યોદય યોજનાનો ફિયાસ્કો થયો હોય તેવો તાલ સર્જાયો છે। અહીંના ખેડૂતોને દિવસ દરમિયાન લાઇટ અપાતી નથી અને રાત્રે અપાતી લાઇટ પણ નિયમ પ્રમાણે 8 કલાક નથી અપાતી, જેને લઈને હવે ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતોને થઈ રહેલી હાલાકીને લઈને 10 થી 12 ગામના ખેડૂતોએ હિંમતનગર ગાંભોઈ વીજ કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। ખેડૂતોને દિવસે વીજળી ન મળતા ભારે હાલાકી થઈ રહી છે। એક તરફ શિયાળાની ઠંડી અને બીજી તરફ જંગલી જાનવરોના કારણે રાત દરમિયાન ખેડૂતોને અપાતી લાઇટથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, જેથી ખેડૂતોએ દિવસ દરમિયાન લાઇટ આપવાની માંગ કરી છે। સાથે જો ખેડૂતોની આ માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। જંગલી ભૂંડ અને જાનવરોનો ત્રાસ વધુ હોય છે ડુંગરાળ વિસ્તાર અંદર, તો આ બધી સમસ્યાઓના કારણે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમે દિવસે વીજળી મળે એના માટે આજે ખાસ રજૂઆત કરી છે। ખેડૂત રાત્રે 12 વાગે કઈ રીતે જઈ શકે ખેતરની અંદર? રાત્રે 12 વાગે પાવર આપે છે અમને જીઈબી, પણ લોકો કોઈ સાંભળતા નથી। રાતે ભૂંડના રોજના બહુ ત્રાસ છે ખેડૂતોને, રાતે લાઇટ માટે, દિવસ લાઇટ મળે એ માટે આવેદન પત્ર આપવા માટે અત્યારે બંધ છે સૂર્યોદય યોજના, કોઈ લાભ નથી મળતો।